હલો. હમ. વિપુલભાઈ, ઓલો પછી કઈ રિપ્લાય નો આપ્યો તમે હપ્તા બાબતનો? વરાછા બેંક થી વાત કરું છું. શું નામ સાહેબ તમારું? મારું નીતિન. અરે નીતિનભાઈ, બોલો બોલો સાહેબ. રિપ્લાય શું આપવાનો હતો? તમને કીધું તો ખરું મેં. લઈને આવો ઓલો માણસ ને, કોણ હતો એ જેને ગાડી ગલોટ કરી. તમે નોટિસ મોકલો એની વાત કરો છો? ઈ નોટિસ ની? નહીં, ઈ નહીં. આપણે હપ્તા બાબત નો કહેતા કે હાલો તમે એક બે દિવસમાં કરી દઈશું, વાત નથી ના કીધી ના, તમે? મેં વાત એમ કરી હતી તમને, પણ ઓલા ભાઈ જે થ્રેટનિંગ આપીને આવ્યા છે, જે મારો ગેરેન્ટર હતો એને, એના ઘરે જઈને. ઈ નથી વિપુલભાઈ, કોઈ નથી ગયો ત્યાં. અચ્છા, કાંઈ વાંધો નહીં. એક કામ કરીએ સાહેબ, હવે 20,000 માં છે ને, હું પોતે એવું ચાહીશ કે તમે મને કોર્ટમાં લઈ જાઓ, પછી હું જોઉં. કોર્ટમાં એટલું બધું વિપુલભાઈ હું કામ લાંબુ કરવું આપણે તમે યાર? નહીં લઈ જાઓ તો હું તમને બધાને ફેટીને લઈ દઈશ. બોલો. એટલે કહું આમાં એટલું બધું હું લાંબુ કરવું આપણે, એમ હા, તમને લાંબુ કહું. કરીશ ને સાહેબ. હવે જો આપણે અત્યાર સુધી તમે આપણે રેગ્યુલર આયલા છીએ, આપણે હમ. બેંક હારેનો તમારે સંબંધ છે, આપણે તો સંબંધ પૂરો કરવાનો છે વિપુલભાઈ. સાહેબ, સંબંધ તો પૂરો થશે ને. બીજા તમારા 100 એકાઉન્ટો ક્લોઝ કરાવીશ. અમારી ડાયમંડ માર્કેટનું આખું ગ્રુપ તમારે ત્યાં છે, અને બધાની ઘણાની એફડી પણ છે, કરંટ હા હા. એકાઉન્ટ બી છે. બધા એકાઉન્ટ બી ક્લોઝ થશે સાહેબ. પાક્કું છે સાહેબ. એમ નથી કહેતો તમને જે વિપુલભાઈ. દિવસે હું તમારી બ્રાન્ચમાં આવી ગયો ને સાહેબ, એ મારા એક હા ફોનમાં એક મેસેજ ઉપર 100 માણસો આવી જશે, આ એકાઉન્ટ વિડ્રોલ કરશે સાહેબ. ત્યારે ખ્યાલ આવશે, અને એ વ્યક્તિ મને જોવે છે સાહેબ. એ પાક્કું તો છે. મારું જો તમારું કઈ તમને નીતિનભાઈ કઈ પર્સનલી નથી, તમે જેન્યુઇન પર્સન છો. ના ના, તો આ વિપુલભાઈ પણ તમારી જે વાત તમને. બેંકે જે મતલબ સામેવાળા કસ્ટમરને અંગૂઠા છાપ સમજીને જે મતલબ થ્રેટનિંગ વાળી વાત કરી છે, અને ઇનલીગલ તરીકાથી સાહેબ ટ્રેસ પાસિંગ આઈપીસી સેક્શન 156 કોઈના ઘરમાં ઘૂસીને કોઈને 16 વર્ષની દીકરીને, અંડર એજ છોકરીને પણ ધમકાવી. એમને વિપુલભાઈ તમે કહો છો 16 વર્ષની છોકરી આપણે ધમકાવી. સાહેબ, આઈ હેવ પણ ધ પ્રૂફ. મારી પાસે રેકોર્ડિંગ છે, સીસીટીવી રેકોર્ડિંગ છે સાહેબ. સેમ વસ્તુ મોબાઈલ બી રેકોર્ડિંગ છે ને, સીસીટીવી ફૂટેજ બી છે સાહેબ. અગર એવું છે. મેં પિટિશન નાખી પણ દીધી ને સાહેબ જો 351 ની, સાંભળો, મેં પિટિશન એક નાખીને હાઈકોર્ટમાં સાહેબ, તો આ હા ક્રિમિનલ ઓફેન્સ છે ને. મેં જે કર્યું છે એ સિવિલ મેટર છે હા, એ તો નીતિનભાઈ. વાંધો ને. હા, સાચી એટલે વાત છે. આમાં તકલીફ કોને પડશે ખબર? તમને કોઈને કઈ વાંધો નહીં આવે, પણ પણ આમાં તમારી જે આમાં બ્રાન્ચનો મેનેજર છે ને સાહેબ, એને પેપર નાખવું પડશે. એ આવશે રોડ ઉપર. બ્રાન્ચ મેનેજર તો સાહેબ હું જ છું. અરે યાર. હું રિંગ રોડ આપણી તમારી જે બ્રાન્ચમાં લોન છે ને, હા. તેનો મેનેજર હું જ છું સાહેબ. ઓ તો સાહેબ, હવે તમે મને ફસાયો યાર. હું કઈ આગળ સ્ટેપ નહીં ઉપાડી શકું યાર. હું તો આ રેકોર્ડિંગ ને બધું હા. ટ્વિટર ઉપર નાખવાનો તો સાહેબ 5,000 માણસો રીટ્વીટ મારે ના તેને. ના ના, એમાં હું પોતે જ મેનેજર છું સાહેબ. એમાં શું છે અને સાહેબ, હું ઈ મેહુલ લો- બોગરાના ગ્રુપનો માણસ છું. મેં ત્યાં સુધી મે- મેટર પહોંચાડી દીધી હતી કે આને જોઈએ જરા, કે કામમાં બિઝી હતા. એટલે હા મારે હા હવે હા. બધું સ્ટોપ કરવું પડશે યાર. મોટો વરઘોડો ના આવવાનો ના, છે સાહેબ વરાછા બેંકમાં. અરે એટલું બધું લાંબુ ક્યાં કરવાનું છે? તો તમને વાત પેલો લાંબાની નથી સાહેબ. 20,000 રૂપિયાનો સવાલ નથી. એવું મારું ઇન્ટેન્શન ન હોત તો સાહેબ 80,000 80% લોન નો ક્લોઝ કરત ને હું. પણ એટલે ખાલી તમારે હું હતું ખબર છે? હવે એસએમએ જો એસએમએ 1 માં થઈ ગયો, અત્યારે 20 તારીખ થઈ ગઈ, સમજી ગયા? હવે સાહેબ, પાછું આ મને મારી વાત સાંભળો નીતિનભાઈ. તમારી રિસ્પોન્સિબિલિટી છે. ભલે કાંઈ વાંધો નહીં, જે બી થયું એ મને કઈ પ્રોબ્લેમ નથી. હું એસ્કેલેટ નથી કરતો આ મેટરને. હું અહીંયા દબાવી દઉં છું. બાકી ઓકે. નીતિનભાઈ, તમને એક વસ્તુ કહી દઉં સાહેબ, હા, બોલો બોલો મારો તો સાહેબ. ખાલી ટાઈમ જશે, પણ આમાં તમે બહુ બહુ મોટા પ્રોબ્લેમમાં આવી પણ જતા. આપણે તમારી રિસ્પોન્સિબિલિટી છે. તમારી અંડરમાં મતલબ જે બેંકના રિકવરી જે બી માણસ છે, જે બી સ્ટાફ છે, એ ઠીક હા છે. હા. એ આવી રીતના બહાર જઈને અગર એનો ટાર્ગેટ પૂરો કરવા કે તમારી સામે નહીં શાબાશી નહીં, લેવા માટે. વિપુલભાઈ, આમાં અમારા ટાર્ગેટ ને એવું નથી હોતું. તમે કહો આપણે પ્રાઇવેટ માં કેમ રિકવરી ડિપાર્ટમેન્ટ અલગ નથી હોતો? જો બ્રાન્ચ લેવલની જે રિકવરી હોય ને, હમ. એની જવાબદારી અમારા સિરે હોય, સમજી ગયા? મને હવે ખ્યાલ માનો છે, કે એટલે તો હું બોલ્યો સાહેબ. મને નહોતી ખબર કે તમે એઝ અ બેંક મેનેજર તમે વાત કરો. હું શું બોલ્યો? ના ના બેંક હા મેનેજરને હા પેપર નાખવા પડશે. હું આ વર્ડ બોલ્યો. મને તો ખ્યાલ નહોતો તમારું ડેઝિગ્નેશન શું છે. હા હા હા. મેં તો તમને અત્યારે મેં સામે દીકર્યું ત્યારે તમે કીધું ને બ્રાન્ચ મેનેજર હું જ છું. એટલે હું બ્રાન્ચ તમારા મેનેજર. સુધી તો તકલીફ ન આવવા દઉં ને સાહેબ, કેમ કે ભાઈ તમારો વાંક નથી કાંઈ. અને સાહેબ, જો ભાઈ બધાને જોબ ની પડી હોય, તમારે પણ આગળ હશે, મતલબ તમને કોઈ મોટી તકલીફ પડે એ વસ્તુ તો હું બી નહીં કરું ને સાહેબ 20,000 રૂપિયા માટે. એટલે કહો, મેં કીધું આપણે જો શાંતિથી તમારે પત્તું હોય ને, તો આપણે એક વાર હપ્તો નાખીને મારો નંબર તમે એટલે કહો સેવ કરી લેજો ને. આપણે બેન કોણ આમાં લાયસન્સ કરીએ, સમજી ગયા? નહીં તો પડી છે એમાં નહીં સાહેબ. જો એક વસ્તુ તમને કહું, એ જે વસ્તુ હા થઈ છે હકીકત થઈ છે. અને ઇન બિટવીન સાહેબ, મને પેલા 2-3 જણાના બી જેના કોલ આવ્યા ને સાહેબ, મારી યારે બી લોકોએ મતલબ થર્ડ કેરેક્ટરની થ્રેટનિંગ વાળી વાત કરી છે. મને શું કે ખબર છે સાહેબ? પણ કે જો એના નોટ. વતી હું એક કામ કરો, એના વતી હું માફી માંગી લઉં, બસ તમે સાહેબ, એક કામ કરો, તમે માફી નહીં માંગો. વરાછા બેંકને કહો મને કે એના લેટર હેડ ઉપર એપોલોજી લેટર આપી દે. પછી જો 399 401 509 506 નાની કેસ ઠોકવાની પર હું. ના હવે એટલું બધું વિપુલ આપણે હું કામ લાંબુ કરું યાર? નહીં, લાંબાની વાત નથી સાહેબ. હવે આની આ તો સમજો, ચલો હું એક નોલેજેબલ પર્સન છું, ભણેલો ગણેલો હાઈલી ક્વોલિફાઈડ માણસ છું, ઠીક છે. હવે મારી જગ્યાએ કોઈ નોર્મલ પણ માણસ હોત, બિચારો અભણ વિપુલભાઈ માણસ, એ તો મરી જાય ને યાર. ખાલી મારે પૂછવું દેવું હતું વિપુલભાઈ. હા. માનો કે તમે આપણે એડવોકેટ છો, પછી આપણે લોન એપ્લિકેશન જે ફોર્મ ભર્યું એમાં તમે પછી ડાયમંડ ની વિગત નાખી છો, હમ. એ કઈ રીતના એવું કેવું કેમ કર્યું સાહેબ, હતું? મારા મલ્ટિપલ બિઝનેસ છે. મારી પાસે બિસ્લરીની એજન્સી બી છે, મારી પાસે બાલાજીની બી એજન્સી છે. એ નહીં, ડાયમંડમાં તમે હતા, આપણે લોન લીધી ત્યારે કેમ ડાયમંડમાં હતા? સાહેબ, કહું તો શું, મારા મલ્ટિપલ બિઝનેસ છે. અચ્છા, ઓકે, એવું છે. મારા મલ્ટિપલ બિઝનેસ છે સાહેબ. પણ હવે ઓલું અચ્છા, કે ને હા હા બાકી હા. યાર સાહેબ, મારા લાખ રૂપિયા એટલે કાંઈ ચકલું કહેવાય મારી માટે યાર. હવે સમજો તમે, સમજી મારા ગયા. મોટા પૈસા કંઈક આગળ સ્ટક થઈ ગયા છે.
અચ્છા, ઓકે ઓકે. બાકી આ 20,000 રૂપિયા માટે છે ને આટલી આર્ગ્યુમેન્ટ થાય યાર સાહેબ. 20 લાખના પોસ્ટ છે મારા. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક 15 લાખ ક્રેડિટ કાર્ડ, ઇન્ડસઇન્ડ બેંક 6 લાખ, એચડીએફસી બેંક તમે ઓળખો છો બિલાલ શેખ ને? કોને? બિલાલ શેખ, એચડીએફસી કલેક્શન મેનેજર સાહેબ, આરએમ છે, રિજનલ મેનેજર છે. એ તો કારણ કે આમ ટચમાં ના હોય ને, કારણ કે અચ્છા, હા. private bank નો આપણે touch પ્રાઇવેટ માં બેંક હોય, તમારે કોઈ રિકવરી વાળા કે ઈ કોઈ, અચ્છા સમજી ગયો. બાકી સાહેબ આમાં શું છે, રિકવરી રિસ્પોન્સિબિલિટી. પ્રાઇવેટ બેંકોમાં કેવું હોય કે એ લોકો બાર એજન્સીને આપી દે, થર્ડ પાર્ટીને. અને સાહેબ તમારો જે બી બેક એન્ડ સ્ટાફ છે ને, ઇટ્સ ઓકે, નો ડાઉટ. ચલો એ બી વ્યક્તિ જે ગયો છે એ કોઈ ગલત માણસ કે કોઈ એવો ગુંડો કે એવો નથી, પણ સાહેબ એને એક 16 વર્ષની દીકરીને થ્રેટનિંગ આપ્યું છે અને ઈ પોતે મૂંઝાઈને આવી મને કે કાકા આવી રીતના આમ થયું, પપ્પાને પોલીસ લઈ જશે કે તમારા ઘરે પોલીસ આવશે. વોટ ઇઝ ધીસ યાર? પણ એ ગમે ત્યાં બોલું થયું છે ભાઈ. બેંકમાંથી મેં જો અહીંયા અમારે બ્રાન્ચમાંથી કોઈને નથી ગયા. રેડી સાહેબ એક કામ કરો ને, મને 24 કલાકનો ટાઈમ આપો. એ વ્યક્તિને હું અગર તમારી સામે હાજર કરીને લઈને આવું સાહેબ, તો એવું કરો ને તો આપણે જો એમાં શું છે, કારણ કે કદાચ મને કે આ વિપુલ સોરી આપણે શું કે અશ્વિનભાઈ નામ હતું ને ભાઈ જામીન. હા હા, હવે અશ્વિનભાઈ ઈ જે નંબરથી કોલ ગયો છે ને સાહેબ, અત્યારે હું એનું સીડીઆર કાઢું છું. સીડીઆર એટલે સમજો છો ને તમે, કોલ ડેટા રેકોર્ડ્સ. આપણે હા ઓકે, એનો હું સીડીઆર કાઢું છું. એને કેટલા ફોન ક્યાંથી આવ્યા, કોને કેટલા ફોન આવ્યા. હવે જો તમારો માણસ હશે તો તમે એને એકાદો કોલ તો કર્યો હશે ને મહિનામાં? કર્યો હશે ને? હા, મોબાઈલ નંબર આપણે મને મોબાઈલ નંબર આપણે મારા ઓલા શું કે ડાયલ પેડમાં જોઈ લો ભાઈ. મારા એટલે તમારે જોવાની જરૂર નથી. હું લાસ્ટ છેલ્લા 6 મહિનાના એના બનેવી, એનો હાળો, એની હાળી, એનું બૈરું, એની બા, એના બાપા, એના દાદા, ગમે નથી એના જેટલા 6 મહિનામાં ફોન આવ્યા હશે ને, એ આખો કોલ ડેટા રેકોર્ડ કાઢું છું. એના ઘરનું એડ્રેસ કાઢું છું. ઓકે, એ બધી તમને હું ડિટેલ આપું છું એની આખી. અને એ વ્યક્તિને તમારી આમે ઉપાડીને લાવી દેવાની જવાબદારી બી મારી. કામ કરો વિપુલભાઈ, આપણે એટલું બધું કામ લાંબુ કરવું એમ કહો તમે. નહીં, તમે કહો છો કે મારો માણસ નથી એટલે મારે એક આ પ્રૂફ કરવું છે. એક કામ કરો કદાચ એને માનો કે જે હજી પણ પેલા વગર તો ફેસ વગર તો ખબર નહીં પડે ને કોણ હતું એમ. હા, એટલે તમને હું એ જ કહું છું, અગર એ માણસ જો રિકવરી ડિપાર્ટમેન્ટમાં છે, સાંભળો પેલા મારી વાત સાંભળો નીતિનભાઈ. અગર એ માણસ રિકવરી ડિપાર્ટમેન્ટમાં છે તમારે ત્યાં, બરાબર, તો એ 100% વરાછા બેંક છે એટલે એ ડીઆરએ સર્ટિફાઈડ હાયર કરશે. જો વરાછા બેંક નો સ્ટાફ હશે તો હું ઓળખી જાઉં કે હાલો આ વ્યક્તિ અમારા બેંક નો સ્ટાફ છે એમ. હા, એટલે એ તમે ઓળખી જશો. જો એ કાં તો આઈઆઈબીએફ સર્ટિફાઈડ હશે, કાં તો એને ડીઆરએ લાયસન્સ હોવું કમ્પલસરી છે કોઈના ઘરે બી વિઝિટ ઉપર જાવ તો, બરાબર. આમાં એવું બેંક આપણે કોઓપરેટિવ બેંક લાયસન્સ કેવું નહીં આવે ને, આપણે તો આપણે આઈડી કાર્ડ હોય બેંકનું આઈડી કાર્ડ હોય સાહેબ. પણ રિકવરી કરવા માટે કોઈ પણ માણસ ફિઝિકલી અગર કોઈના ઘરે વિઝિટમાં જતો હોય તો એને એક તો ઓથોરાઇઝેશન લેટર લાગે કે મને વરાછા બેંકનો હું માણસ છું, બરાબર. હવે ધ્યાનથી સમજજો, હું વરાછા બેંકનો માણસ છું, વરાછા બેંકે મને ઓથોરાઇઝ કર્યો છે, સો એન્ડ સો વિપુલભાઈની આ લોન એકાઉન્ટ નંબર છે, વિપુલભાઈનું આટલું આઉટસ્ટેન્ડિંગ છે, એ બાબતે હું તમારી સાથે વાતચીત કરવા માટે તમારા ઘરે આવેલો છું, બરાબર. અને એક એની પાસે ઓથોરાઇઝેશન લેટર હોવો જોઈએ, બીજું એની પાસે વિઝિટિંગ લેટર હોવો જોઈએ કે હું તમારા ઘરે વિઝિટ કરવા આવી રહ્યો છું. નહીં તો સાહેબ રોડ ઉપર કોઈ પણ ચાલતો માણસ કહેશે હું વરાછા બેંક થી આવું છું, મારા ઘરમાં આવીને જાણી જશે, કોઈ જાણબેદું હશે, કાલ કોઈ રેપ થઈ ગયો, કોઈ ચોરી થઈ ગઈ, ઘરફોડી થઈ ગઈ, તો એની રિસ્પોન્સિબિલિટી કોની? ટ્રેસપાસિંગ કહેવાય સાહેબ. અને આઈપીસી સેક્શન 156(3) એમાં જામીન ન થાય. અમારે જનરલી શું હોય ખબર છે, અમારે જે રિકવરીમાં જે સ્ટાફ જતો હોય ને, જો અમારો બેંક નો આપણો આઈડી કાર્ડ પહેરીને જતો હોય છે જનરલી. એટલે મતલબ તમે ઓલો અમને પ્યુન નહીં મોકલી દો કોઈના ઘરે, એનો મતલબ ઈ થયો ને? પ્યુન નહીં એટલે માનો કે જો એઝ એ રિકવરી નો બ્રાન્ચમાં દરેક બ્રાન્ચમાં રિકવરી નો સ્ટાફ હોય. હા, પણ રિકવરી નો સ્ટાફ હોય ને સાહેબ, એકોર્ડિંગ ટુ આરબીઆઈ ગાઈડલાઇન્સ, તમે આરબીઆઈ ગાઈડલાઇન્સ વાંચી લેજો, પેરેગ્રાફ નંબર 17, ચેપ્ટર નંબર 3, એની અંદર મેન્શન કરેલું છે આરબીઆઈએ, કોઈ પણ બેંક હોય, કોઈ પણ એનબીએફસી હોય, સ્મોલ બેંક, સ્મોલ ફાઇનાન્સ હોય, યા કોઈ પણ ફાઇનાન્સ હોય, રિકવરી સ્ટાફને ડીઆરએ લાયસન્સ એની પાસે હોવું મેન્ડેટરી છે. અને ઈ માણસ 10th પાસ 11th પાસ કમ્પલસરી હોવો જરૂરી છે. નહીં તો લાગ વગ્યા શું કરે, હાથ ચોપડી ભણેલો હોય, ગુંડા જેવો જરાક હાઈટ બોડી દેખાતી હોય, લઈ લે બેંકમાં. તો આની અંદર સાહેબ શું થાય, અગર જો ખોદાશે ને, ઓડિટ થશે ને, આ જશે ક્યાં, તમારા નોડલ ડેસ્કમાં કમ્પ્લેન જાય હાયર ઓથોરિટીને. વરાછા બેંકની જે હાયર ઓથોરિટી હોય ને તમારા એમડી, એ ત્યાં એસ્કેલેશન જાય ને કોર્ટથી એને ઓર્ડર આવે કે આની ઓડિટ કરો, એટલે એ ગવર્મેન્ટની સાઈડથી આરબીઆઈ ના માણસો ત્યાં આખી ઓડિટ કરે. અને તમારી બેંકમાં જો એક પણ માણસ રિકવરી વાળો વિધાઉટ ડીઆરએ મળી ગયો તો એ ગયો. અને બેંકને સાહેબ 50 લાખ, 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ કોઈ ઠેકાણું નથી હોતું આરબીઆઈ નું, મોટી પેનલ્ટી લાગે. અને ઓડિટમાં જો તમારો મતલબ જે એનપીએ રેશિયો છે બેંકનો, અગર એ 3% ઉપર મળી ગયો ને, તો સાહેબ સીધું બેંકનું લાયસન્સ રદ. એ તો એટલું બધું ઊંચું તો નથી, એટલે પ્રશ્ન નથી કઈ. એટલે તમે હજી ભૂલ કરો છો સાહેબ.
સાંભળો, વિપુલભાઈ, એક તમારી નાની વાત એવી સોય, સાંભળો સાહેબ, એક નાની એવી નાનો એવો એક ગુલાબનો કાંટો બી અગર બાવળિયાનો કાંટો પગમાં ઘૂસી જાય ને સાહેબ, આ તો તો આખે આખા 90 કિલોના માણસને હાલવામાં મુશ્કેલી કરી નાખે સાહેબ. એને લંગડાતું હાલવું પડે. એટલે કોઈને ક્યારે કમજોર નહીં સમજવાનો. ના ના, એ તો સાચી વાત છે. એટલે મને તો સાહેબ એવું થઈ ગયું, હું તો એસ્કેલેશન નાખવાનો તો મારી પાસે ટાઈમ નતો સાહેબ, નકર તમારું પેપર નાખવું પડે. મારી વાત સાંભળો વિપુલભાઈ, હવે એટલું બધું આપણે લાંબુ નથી કરવા. આમાં કયો ને આપણે અંદાજે ખાલી એક હપ્તો કઈ રીતના આપણે સેટ કરશું અમે, કયો ને સાહેબ. હવે જો અત્યારે રાઈટ નાઉ મારી કન્ડિશન તો કોઈ છે નહીં. તમે પેમેન્ટ રિગાર્ડિંગ પહેલા કોઈ વાત નહીં કરો. પહેલા એ વ્યક્તિને આવવા દો જેને એ વસ્તુ કરી છે. એ વ્યક્તિ મારી સામે આવીને ખાલી કહી દે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ધેટ્સ ઓલ. તો એક કામ કરે વિપુલભાઈ, તમે સુરતમાં ક્યારે આવવાના છો? મને 2-3 દિવસ લાગશે. તો સુરતમાં ખરેખર બ્રાન્ચે આવો, ખાલી ચા પાણી પીને આપણે પેલા સાહેબ હું તમારી બ્રાન્ચ આવી ગયો તો હું એકલો નહીં આવું, 100 જણા આવશે. પણ એટલું બધું આપણે કેમ નહીં, પેલા તમે મારામારી થોડી કરવાની છે સાહેબ. બેંકમાં આવીને હું કઈ કરી બી ન શકું, હું જેલમાં વયો હતો સાહેબ. બેંક છે એવું આપણે બે હું કે આપણે બે ભાઈની વાત છે બસ. કઈ વાંધો નહીં. તમે મારા તરફથી સાહેબ ચિંતા મુક્ત રહેજો. હું કોઈ પણ કમ્પ્લેન કે કોઈ પણ એસ્કેલેશન નહીં નાખું, કેમ કે તમારો એઝ એ બ્રાન્ચ મેનેજર મને કોલ આવ્યો છે ને તમે જેન્યુઅન પર્સન મને લાગો છો. હું નથી ચાહતો કે 2% એક તમારા કોઈ માણસ માટે થઈને તમને સાહેબ પ્રોબ્લેમ આવે, તમારી સેલેરી હોલ્ડ થઈ જાય, FNF માં જતી રહે, તમારે બીજી કોઈ જગ્યાએ જોબ કરવી પડે. એવું હું નહીં કરું સાહેબ. બસ છે ને આપણે જો આપણે છે ને આપણે દરેક વસ્તુનો યોગ્ય નિકાલ હોય છે. એકવાર આપણે રૂબરૂ વાતચીત કરી જાય, શું છે ખ્યાલ આવી જાય, આપણે પ્રશ્ન સોર્ટ આઉટ કરી નાખીએ. રેડી ને? પણ નીતિનભાઈ એક વસ્તુ તમને કહું, ગમે એ યોગ્ય વસ્તુનો કોઈ પણ એક નિકાલ આવે, પણ ગમે એટલું ધ્યાન રાખજો સાહેબ. ગમે એટલો દારૂડિયો માણસ હશે ને, ગમે એટલો પીધેલીમાં ઘરે જશે ને, તો એ માં ઉપર નહીં ચડે, એની બૈરી ઉપર જ ચડશે. એ તો છે જ, એ તો કોઈ પ્રશ્ન. સોરી સાહેબ, ફક માય લેંગ્વેજ. મારો ઇન્ટેન્શન અબ્યુસિંગ લેંગ્વેજ નો નહોતો, પણ અહીંયા ઊંધું થયું છે. એને છે ને એને બોલા અશ્વિનભાઈ ને કઈ કહી દીધું હતું તો મને કઈ પ્રોબ્લેમ નતો. અરે પણ હું આજે તમારા કોલ પિકઅપ કરું છું, મારા ઘરે તમને હું મળું છું, તો NPA થયા વગર 91 DPD થાય, પછી NPA ટેક થાય, નોન પરફોર્મિંગ એસેટમાં જાય કોઈ પણ લોન હોય, રાઈટ? હા, એમાં છે અત્યારે SMA1 માં છે સ્ટેજમાં. SMA1 એટલે સાહેબ બકેટ 1 સાંભળો, પછી બકેટ 2, બકેટ 3 NPA, પછી રાઇટ ઓફ, પછી વિન્ટેજ, બરાબર? તો NPA પેલા બેંકને ખાલી કોલ કરવા સિવાય, ઇન્ટિમેટમ આપ્યા સિવાય બીજો કોઈ રાઈટ નથી હોતો. કોઈના પણ પર્સનના ગેરેન્ટરના ઘરે જવાનો રાઈટ નથી હોતો સાહેબ. આજે તમે જે મને નોટિસ સર્વ કરી છે ને સાહેબ, આજે મને નોટિસ આવી, બરાબર? ગઈકાલે તમે મને નોટિસ મોકલી. પેલું ઓડિયો નોટિસ હશે એની. ઓવરડ્યુ નોટિસ છે, LRN છે, DRN છે, CRN છે, લોક અદાલત છે, આર્બિટ્રેશન, સેક્શન 72, સેક્શન 65, એ બધી વસ્તુ તમારી હું સમજી ગયો. હવે ઈ નોટિસનો રિપ્લાય પ્રોપર તમને મારી પેનલથી આવશે, એડવોકેટની પેનલથી, અને સામે હું ક્વેશ્ચન બી નાખીશ. હવે તમે મને નોટિસ મોકલી ને સાહેબ, તો મારી 2 નોટિસ તમને આવશે કે બેંક મને આનો જવાબ આપે, બેંક મને એક એપોલોજી લેટર આપે. એટલે નોટિસ મોકલીને તમે આ ભૂલ કરી છે, તમે અહીંયા પસ્તાવાના છો. પણ હવે તમે કહી દીધું એટલે ના હવે કઈ વાંધો નહીં. હવે હું એમાં કઈ નહીં કરું. એમાં શું છે, ઓડિયો રિમાઇન્ડર નોટિસ એટલે આપણે આપવી પડે કે માનો કે કોઈ પાર્ટી કઈ શિફ્ટ થઈ હોય કે એવું કઈ હોય કે નહીં. સાહેબ હું શિફ્ટેડ નથી, બરાબર? હું રિંગિંગમાં નથી. જેટલા કોલ્સ તમારા આવે છે પ્રોપર કોલનો હું રિસ્પોન્સ આપું છું. તમારા મારી પાસે 36 કોલ રેકોર્ડિંગ છે, હું તમને જોઈએ તો બધા રેકોર્ડિંગ મોકલાવું. એટલે આપણે તો વાતચીત થઈ એટલે મેં તમને કીધું મારો નંબર તમે સેવ કરી લેજો. મેં તમારો નંબર સેવ કરી લીધો, સમજ્યા? કાંઈ વાંધો નહીં. વાતચીત કરી એટલે શું છે કે બીજું કોઈ વચ્ચે પડે નહીં, આપણે એકદમ કોમ્યુનિકેશન. ના, ઇન બિટવીન સાહેબ જેને મારી લોન પાસ કરાવીને આપી હતી ને, એ ભાઈના બી મને રિકવરી માટે કોલ આવતા હતા સાહેબ. એને કોઈ રાઈટ જ નથી, DSA છે. પણ એમાં થાય શું ખબર છે, એ મહેશભાઈ માણિયા છે ને, એના હસ્તકની આપણે ઘણી બધી લોનો હોય છે, સમજ્યા? કોઈ વાંધો નહીં સાહેબ. એમાં એકાદી એની લોન હસ્તકની લોનમાં આમ તેમ પ્રશ્ન આવે ને, એટલે ભવિષ્યમાં કદાચ એની કોઈ બીજી અંગત લોનો કે કઈ હોય ને એ બધું સ્ટક થઈ જાય એમાં, એટલા માટે. હા, એની સ્ટક થઈ જાય. પણ સાહેબ તમને એક વસ્તુ ખ્યાલ છે, ઈ માણસને જો 6 EMI મારા વયા ગયા છે, ઓકે? 6 EMI સુધી એની રિસ્પોન્સિબિલિટી હોય. હું ઈ જ કહું છું નીતિનભાઈ, પણ ઈ વ્યક્તિ બી ટ્રેસ પાસિંગમાં જાય સાહેબ, એને કોઈ રિકવરી કરવાનો મને રાઈટ નથી. હું એને એસ્ટ્રોશન મતલબ ધાક ધમકીથી પૈસા વસૂલીના કેસમાં કમ્પ્લેન નાખી દઉં ને સાહેબ, તો એ ભેગો અંદર થઈ જશે. એ તો મુતરી ગયો સાહેબ, ઈ મને ફોન જ નથી કરતો, હવે ઈ બી ગયો છે મારથી. એમાં પ્રશ્ન એવો થાય, એમાં એ મહેશભાઈ જે છે ને, તમને ફોન કરીને એ પાછા આપણે કોઓપરેટિવ બેંકમાં એવું છે કે શાખા વિકાસ કમિટી મેમ્બર હોય, સમજ્યા? બોર્ડ ઓફ ડિરેક્ટર પછી શાખા વિકાસ કમિટી મેમ્બરમાં પાછા મહેશભાઈ છે એમ. એટલે એના થોડુંક રેપ્યુટેશનમાં પેલો તકલીફ પડે કે નહીં. એટલે મેં પછી મહેશભાઈને કીધું, મહેશભાઈ તમારા હસ્તકની લોન છે, એટલે આપણે કોઈ રિલેટિવ કે એવું કઈ છે કે નહીં એમ. એટલે એને કીધું કે ભાઈ અશ્વિનભાઈ કોઈ આપણે અશ્વિનભાઈ હસ્તક તમે કઈક રિલેટિવ છે ને એમાં. હા, એટલે એને કીધું કે અશ્વિનભાઈ હસ્તક હતા ને, એટલે આપણે ક્યાંક એનું કામ કરી દઉં એમ, એવું મને કીધું મહેશભાઈ. બરોબર છે સાહેબ, એની રેપ્યુટેશનમાં ફરક પડે તો સાહેબ આજે મેં લોન લીધી છે મારા વજહથી, અશ્વિનભાઈના ઘરે ગયા તમારા બેંકના માણસ, તો ઈ રેપ્યુટેશન મારી નહીં જોવાની સાહેબ. ના ના, એ તો તમારે પેલું પણ એ કઈક એમાં કઈક પેલું છે, એટલે એ હવે આપણે છે ને ભાઈ વિપુલભાઈ, એ કઈક આપણે તમે સુરત આવો ને ત્યારે આપણે રૂબરૂ સાહેબ, અગર ઈ માણસ મને મળી ગયો ને સાહેબ, એને હું રોડ ઉપર નાગો કરીને પટ્ટે ઠોકું ને, તું મારું કાંઈ નહીં બગાડી શકે, બોલો ઈ, કેમ કે મારી પાસે રાઈટ છે.
હા, એ તો સાચી વાત છે. પણ એટલું બધું સાહેબ આપણે આમાં કઈ છે ને બોલો માથાકૂટ આપણે બોલો સમય નો બોલો કરીએ આ આપણે. ચલો ઠીક છે તમે કહો છો આ તો 20,000 રૂપિયાની અમાઉન્ટ છે સાહેબ, આ જ અમાઉન્ટ અગર જો 20 લાખની હોત તો શું થાત? તો પછી બધી ઓલું શું કહેવાય માથાકૂટ કહો વધી જાય એવું થાય ને ટૂંકમાં, સમજ્યા? બીજું કઈ કહો ન મને. થાય. શું તો થાય? તમને લાગે છે કે મારી પાસે 20 લાખ બી તમારે લેવાના હોત તમારી પાસે કાઢી શકો પૈસા? તમને લાગે છે મારી વાતચીત ઉપરથી? એ તો પછી આ બધું આખું લીગલ પ્રોસિજર જાય એવું થાય લીગલની ને. પ્રોસેસ થાય. લીગલમાં શું થાય? સેક્શન 138 સાહેબ, સેક્શન 25 હા, બરાબર છે. શું હા, થાય? સેમ ડે બેલેબલ ઓફેન્સ 10 વર્ષ સુધી કોર્ટમાં કેસ ખેંચીશ. એમાં તમારા એક બે મને કોલ મળી ગયા એસ્કેલેશન માટે, તો એ નાખી હા, દઈશ હા, કોર્ટમાં. સાહેબ એક કામ કરો, હવે આ બધાને બોલાવો. મેં તો ક્રાઇમ નથી કર્યો, આ લોકોએ હા, ક્રાઇમ કર્યો સાહેબ. મેં તો સિવિલનું ડિફોલ્ટ છે, નાદારી નોંધાવી દઈશ સાહેબ 2% કોર્ટમાં ભરીને. હાથ ઊંચા નથી પૈસા. સાચી વાત છે. 4,000 કરોડ રૂપિયા રિલાયન્સ વાળો લઈને એને 40 કરોડમાં સેટલ કરે જ્યારે 1%માં, તો આ શું છે હા, સાહેબ? હા, સાચી વાત છે. રિલાયન્સ કાયદામાં કઈ ઇન્ડસ્ટ્રીઝ 4,400 કરોડનું સેટલ કેટલામાં થયું? 4 કરોડ રૂપિયામાં. એટલે 0.1% કરતા બી ઓછામાં સેટલ થયું. અચ્છા, હા, હા, તમારી હા, સામે છે ને સાહેબ, ગૂગલ કરી લો. સાચી વાત છે, સાચી વાત છે. કાંઈ વાંધો નહીં નીતિનભાઈ, તમે ચિંતા નહીં કરો. હું આનું તમે છે ને એસ્કેલેશન નથી નાખતો તમારા કહેવાના વજેથી, નકર આમાં બધાને ધંધે લગાડી દે. કામ કરો વિપુલભાઈ, હવે તમે સુરત આવો તો આપણે મળીએ. તમે કયો ને આવું ગમે તે આપણે મળીએ. અરે તો હું ઓફિસ આવીશ તમારી આ શેની માટે ચિંતા કરો યાર? તમે ટેન્શન નહીં લો, બાકીનું મારી પર છોડ દો. હું કોઈ અને આ કમ્પ્લેન નહીં નંબર નાખું. તમે છે ને સેવ કરી લેજો એટલે આપણે છે ને ગમે ત્યારે કોમ્યુનિકેશન કરવું હોય તો સારું પડે. રેડી? પાક્કું પાક્કું પાક્કું. હા, ઓકે, ઓકે, હાલો. હા હા.